નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરળ આવર્ત ગતિ, સ્પ્રિંગને લગતા પ્રોબ્લેમ્સ અને બહુ જ મજાના ફિલિંગ આવે એવા ક્વેશ્ચનો છે એ સોલ્વ કરેલા. હવે આજે આપણે સાદા લોલકની વાત કરવાની છે, સિમ્પલ પેન્ડ્યુલમ. સાદા લોલકનો જે આઈડિયા છે એ ગેલિલિયો એક વખત ચર્ચની અંદર નાડીના ધબકારાથી ઝુમર જે ઝૂલતું હોય એનો આવર્તકાળમાં આપ્યો. ચર્ચની અંદર નાડીના ધબકારાનો ઉપયોગ કરી અને ઝૂલતા ઝુમરનો આવર્તકાળમાં આપ્યો અને એના ઉપરથી આ સાદા લોલકનો આઈડિયા આવ્યો. તો સાદા લોલકની અંદર આપણે આવર્તકાળ માપવો છે તો આ સાદું લોલક કેવી રીતે બને, સાદું લોલક કોને કહેવાય, એની ચર્ચા આપણે પહેલાં કરીએ, પછી એના આવર્તકાળનું સૂત્ર મેળવીએ. સિમ્પલ પેન્ડ્યુલમ, સાદું લોલક. સિમ્પલ પેન્ડ્યુલમ. અચ્છા મિત્રો, સાદું લોલકની આપણે વ્યાખ્યા વિચારીએ તો કોઈ એક દ્રઢ આધાર છે અને એ દ્રઢ આધાર પરથી અહીંયા લઈ લઈએ આપણે, દ્રઢ આધાર પરથી એક અવગણ્ય વજનવાળી દોરીના છેડે એક નાની દળદાર વસ્તુ લટકાવેલી છે, ગોળો લટકાવેલો છે. જો આ એક જ નાના દોલનો આપો, જો આ એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતું હોય તો આને સાદું લોલક કહેવાય. દ્રઢ આધાર પરથી અવગણ્ય વજનવાળી દોરીના છેડે એક લોલક દળદાર વસ્તુ, નાની દળદાર વસ્તુને જો જોડવામાં આવે અને એ નાના દોલનો, બહુ અતિ સૂક્ષ્મ દોલનો કરાવશું સરળ સાદા લોલક માટે, ગોળ ગોળ ફેરવવાનું નથી. તો નાના એવા દોલનો માટે જો દોલન કરતું હોય તો આવી જે રચના છે એને સાદું લોલક કહેવાય. અચ્છા, સાદા લોલકની અંદર લોલકનું જે દળ છે એમ, આનું દોરી છે એનું દળ નથી, પણ આ જે ગોળો છે તો ગોળાને કંઈક દળ છે અને એ ગોળાનું દળ એટલે આ લોલકનું દળ. બીજી એક બહુ મહત્ત્વની વાત, લોલકની લંબાઈ. તો લોલકની જે લંબાઈ છે મિત્રો એ માપવાની છે આપણે દ્રઢ આધારથી. ખાસ યાદ રાખજો, આના દ્રવ્યમાન કેન્દ્ર જે ગોળો છે એના દ્રવ્યમાન કેન્દ્ર સુધીની લંબાઈ ઇફેક્ટિવ આટલી વસ્તુ, આ લંબાઈને ધ્યાનમાં લેવી પડે. માત્ર દોરીનું દળ એ લોલકનું દળ નથી, દોરીની લંબાઈ એ લોલકની લંબાઈ નથી, પણ લોલકની લંબાઈ એટલે દ્રઢ આધારથી ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું લંબાઈ, ઇફેક્ટિવ લેન્થ જેને કહેવાય, લોલકની લંબાઈ L. હવે આ લોલકને જો સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે અને સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે, ધારો કે આ સ્થાનાંતર જે છે એ y જેટલું લઈએ અને આ કોણીય સ્થાનાંતર છે એ થીટા જેટલું લઈએ, તો આ દોલક છે એ એક જ ઉર્ધ્વતલમાં દોલિત કરશે અને એના જે દોલનો છે એ દોલનોને આપણે સરળ આવર્ત પ્રકારના કહી શકાય. હવે જો દોલનો આના સરળ આવર્ત પ્રકારના હોય તો એનો આવર્તકાળ કેટલો હશે, આવર્તકાળ મેળવવો છે, મેળવી લઈએ મિત્રો. ચાલો, આવર્તકાળ મેળવવા માટે આપણે આ લોલક માટે FBD બનાવીએ. FBD બધાને યાદ છે. FBD એટલે લોલક પર અથવા તો આ ગોળા ઉપર લાગતા બધા જ બળો દર્શાવવા, એટલે કે FBD. તો સૌથી પહેલું અહીંયા બે જ બળો લાગે છે, એક વજન બળ mg અને બીજું દોરીની અંદર તણાવ બળ T. આની ગતિ છે એ સુરેખ ગતિ લેશું આપણે. અદરક જો વર્તુળાકાર ગતિ થતી હોત તો હજી અહીંયા એક બળ લાગે તો mv²/r, બરાબર. પણ આની ગતિ આપણે મેં વાત કરી એમ કે અહીંયા સ્થાનાંતર જે છે, ખાસ આપણે એક નોટ લખી રાખીએ કે જે કોણીય સ્થાનાંતર છે થીટા અતિ સૂક્ષ્મ છે. કોણીય સ્થાનાંતર છે થીટા છે એ ખૂબ નાનો છે, નાના ખૂણા માટે આપણે આ સ્થાનાંતર કરાવીએ છીએ. અચ્છા, તો બે બળો છે અહીંયા, એક mg, બીજું T તણાવ બળ. હવે આ mgના કમ્પોનન્ટ, એના ઘટકો લઈએ આપણે. તો આ આપણી એક અક્ષ લઈએ અને એને પરપેન્ડિક્યુલર આ બીજી અક્ષ લઈએ. અચ્છા મિત્રો, આ એંગલ જો થીટા હોય તો આ લાઈન ને આ લાઈન બી પેરેલલ લાઈન છે એટલે આ એંગલ થીટા થાય.
આ બંને પેરેલલ લાઇન છે ને આ એની છેદિકા છે. બે આમ લાઇન પેરેલલ હોય અને આ એની છેદિકા હોય તો આ એંગલ ને આ એંગલ સરખા હોય, બરાબર. એટલે આ લાઇન અને આ લાઇન બે પેરેલલ છે અને આ એની છેદિકા છે, બરાબર. ઓકે, તો હવે થીટાની નજીકનો ઘટક થશે mg cos થીટા, જે તણાવબળની સામે છે, અને બીજો થીટાની દૂરનો ઘટક આવશે mg sin થીટા, બરાબર. હવે બહુ મહત્ત્વની વાત કે આ લોલક છે એના ઉપર જે mg sin થીટા બળ લાગે છે એ mg sin થીટાને કારણે એનું કોણીય સ્થાનાંતર ઘટવાનું શરૂ થશે. mg sin થીટા બળ છે એ મધ્યમાન સ્થાન તરફ છે, એટલે આ બળ જે છે એ પુનઃસ્થાપક બળ પૂરું પાડે. mg sin થીટાને કારણે લોલકનું સ્થાનાંતર ઘટવાનું શરૂ થશે. વાય સ્થાનાંતર અથવા તો કોણીય સ્થાનાંતર બે રીતે આપણે આવર્તકાળ મેળવી શકીએ, આપણે આના ઉપરથી મેળવવાના છીએ. તો એનું સ્થાનાંતર છે એ ધીમે ધીમે ઘટશે અને સ્થાનાંતર ઘટે છે એટલે આ જે બળ છે એ પુનઃસ્થાપક બળ તરીકે કામ કરે, બરાબર. પુનઃસ્થાપક બળ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા. પુનઃસ્થાપક બળ છે આ. એફ માઇનસ શું કામ લખ્યું? બહુ ઓબ્વિયસલી વાત છે કે અહીંયા સ્થાનાંતર છે એ બળને કારણે જે સ્થાનાંતર છે એમાં ઘટાડો થાય છે, તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા, और પુનઃસ્થાપક બળ છે એટલે માઇનસ આવશે અહીંયા. ચાલો એફ ઇઝ ઇક્વલ ટુ મૂકીએ આપણે ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા. ઓકે, થીટા હું અહીંયા સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ લઉં, કારણ કે થીટા છે એ ખૂબ નાનો છે. જો થીટા નાનો હોય તો સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ શકાય. ઓકે, આ mm કેન્સલ થઈ જશે. એની જગ્યાએ મૂકશું આપણે ઓમેગા સ્ક્વેર વાય. પ્રવેગ સરળ આવર્ત ગતિ કરતાં કણનો પ્રવેગ જે છે એ ઓમેગા સ્ક્વેર વાય જેટલો હોય, માઇનસ જી અને થીટા. થીટા એટલે ખૂણો, અને ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ખૂણો એટલે આ થીટા છે, ચાપ એટલે આ વાય લેશું ચાપ, અને ત્રિજ્યા આને સેન્ટર લઈએ તો ત્રિજ્યા છે એની એલ થાય. ધેન વાય અપોન ચાપના છેદમાં ત્રિજ્યા વાય અપોન એલ. અચ્છા, અહીંયા વાય વાય કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. ધેન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જી અપોન એલ. ઓમેગાની જગ્યાએ મૂકીએ 2πf अंडर रूट जी अपॉन एल. देन एफ इज इक्वल टू 1/2 अंडर रूट जी बाय एल. અને આના ઉપરથી હજી આવર્તકાળ લખી શકાય. દેન આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એલ અપોન જી. તો સાદા લોલકનો આવર્તકાળ આવી ગયો ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એલ અપોન જી. તો સૂત્ર ખાસ યાદ રાખો, LBH લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી રાખો મિત્રો. બહુ જ અગત્યનું આ સૂત્ર છે. કેટલી અગત્યતા છે આપણે એની ચર્ચા કરીએ. તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આવી ગયું ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એલ અપોન જી. ઓકે, અચ્છા, આની અગત્યતા છે તો પહેલી અગત્યતા એ છે કે સાદા લોલકનો જે આવર્તકાળ છે મિત્રો, આ કા એ દળ પર આધારિત નથી. સાદા લોલકનો આવર્તકાળ દળ ઉપર આધાર રાખતો નથી, બરાબર. તમે નાનો ગોળો લ્યો કે મોટો ગોળો લ્યો, મોટો ગોળો એટલે દળમાં, મોટો ગોળો લ્યો પાછો ફેર પડે. શું કામ ફેર પડે આગળ ઉપર જોઈએ. તો જો દળ બદલાવી નાખીએ તો સાદા લોલકના આવર્તકાળમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે આવર્તકાળના સૂત્રમાં આપણે જોઈએ અહીંયા દળ આવતું નથી. દળ નથી એટલે આવર્તકાળ દળ પર આધારિત નથી. તમે અહીંયા ધારો કે આ સાદા લોલકમાં અહીંયા એક સ્ટીલનો ગોળો છે અને બીજો એક લઈએ, ધારો કે એક લોખંડ લઈ લો. બંનેની ત્રિજ્યા જે છે એ સમાન છે, બંનેની ત્રિજ્યા છે એ સમાન છે, બરાબર. તો એના આવર્તકાળમાં કોઈ ફેર પડશે નહીં. સ્ટીલનો હોય કે લોખંડનો હોય, બરાબર. આનું દળ ધારો કે 2 kg હોય, નાનું 5 kg હોય, તો એના આવર્તકાળમાં કોઈ ફેર પડશે નહીં, કારણ કે દળ પર આધાર રાખતું નથી, બરાબર. અચ્છા, હવે બીજી વાત,
કે સાદા લોલકનો જે આવર્તકાળ છે એ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. ટી પ્રપોઝનલ ટુ રૂટ એલ. ટી પ્રપોઝનલ ટુ રૂટ એલ. અચ્છા, આનો જો આલેખ દોરીએ આપણે, રૂટ એલ અને ટીનો આલેખ લ્યો તો એ સ્ટ્રેટ લાઈન આવશે. અને બીજો એક આલેખ વિચારીએ, ધારો કે એલ અને ટીનો લ્યો તો વર્ગનો સંબંધ થઈ જશે. તો આ રીતે આલેખ આવશે. આલેખ યાદ રાખવા જેવા છે, એક્ઝામમાં પૂછાય એવા છે. અહીંયા પ્રપોઝનલ ટુ એલ છે, વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સ્ટ્રેટ લાઈન આવશે. અહીંયા એલ કર્યો હોય તો અહીંયા ટી સ્ક્વેર થાય, વર્ગનો સંબંધ થાય તો અહીંયા પરવલય જેવો આકાર લઈ શકાય. પણ અમુક મર્યાદા સુધી જેની આવર્તકાળ લંબાઈની સાથે આવર્તકાળમાં ફેરફાર થાય છે, એવું શું કામ થાય છે એની ચર્ચા પણ આપણે આગળ ઉપર કરવાના છીએ. અચ્છા, હવે એક બહુ મજાનો પ્રશ્ન પૂછું છું તમને. પ્રશ્ન સાંભળજો, વિડીયો પોઝ કરજો અને જવાબ છે મને કોમેન્ટ કરો. ધારો કે એક વ્યક્તિ હિંચકા ઉપર બેઠા બેઠા હિંચકા ખાય છે અને પછી એ હિંચકા ઉપરથી ઊભો થઈ જાય છે, તો આવર્તકાળ વધશે, ઘટશે કે અચળ રહેશે? ક્વેશ્ચન બહુ સિમ્પલ છે મિત્રો. વ્યક્તિ હિંચકા ઉપર બેઠો છે અને પછી હિંચકા ઉપર એ ઊભો થઈ જાય છે, તો હિંચકાનો આવર્તકાળ, ઝૂલાનો આવર્તકાળ વધશે, ઘટશે કે અચળ રહેશે? સિમ્પલ છે. વિડીયો પોઝ કરો અને મને આન્સર કહો, વધશે, ઘટશે કે અચળ રહેશે? અચ્છા, ચાલો જોઈએ. હવે સપોઝ અહીંયા આપણે એને ફિગરથી સમજીએ. આ હિંચકો છે અહીંયા અને હિંચકા ઉપર ધારો કે કોઈ વ્યક્તિ છે, એ અહીંયા પહેલાં બેઠું છે, આ બેઠો છે, બરાબર? અચ્છા, ત્યારે એની જે લંબાઈ છે, આ લોલકની જે લંબાઈ છે, એ આ હિંચકાનું દળ લ્યો, વ્યક્તિનું દળ લ્યો, તો બેયની વચ્ચે ક્યાંક જેનું દળ વધારે હોય ત્યાંથી આપણે માપવું જોઈએ, તો આ એની લંબાઈ એલ થાય. અચ્છા, હવે વ્યક્તિ ધારો કે ઊભો થઈ જાય છે હિંચકા ઉપર. હિંચકા ઉપર વ્યક્તિ ઊભો થઈ ગયો. હા, ઊભો થઈ ગયો. હવે ઊભો થઈ ગયો એટલે થોડું દળ ઉપર વહી ગયું. દળ ઉપર વહી ગયું એટલે દ્રવ્યમાન કેન્દ્ર, આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પણ જે પહેલાં અહીંયા હતું એની બદલે હવે થોડુંક કંઈક ઉપર વયું જશે. ઉપર વયું જશે એટલે લંબાઈમાં ઘટાડો થશે. લંબાઈમાં ઊભો થઈ જાય એટલે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં વયું જાય? ઉપર વયું જાય. અને જો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જાય તો લંબાઈ છે એ ઘટશે, કારણ કે જે લંબાઈ માપવાની છે એ ક્યાંથી માપવાની છે? દ્રવ્યમાન કેન્દ્રથી માપવાની છે મિત્રો. અચ્છા, તો લંબાઈ ઘટશે અને લંબાઈ ઘટશે મિત્રો, તો ટી ચલે છે, રૂટ એલ છે. લંબાઈ ઘટશે તો આવર્તકાળ ઘટશે, આવર્તકાળ ઘટશે તો આવૃત્તિ વધશે, આવૃત્તિ વધશે એટલે હિંચકાના દોલનો ઝડપી થશે. તો બેઠા હોય ને બદલે ઊભા થઈ જાઓ તો હિંચકાના જે દોલનો છે એ વધી જાય. બરાબર? એક નવી ટ્રીક આપી તમને, સમજી જજો ખાસ, બહુ અગત્યનું છે. બરાબર? MCQમાં પૂછી શકાય. શું પૂછાય? તો કે હિંચકા પર બેઠેલ વ્યક્તિ ઊભી થઈ જાય તો આવર્તકાળ ઘટે છે અને આવૃત્તિ વધે છે. આવૃત્તિ વધે એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા વધે. હિંચકો ઝડપથી દોલનો કરશે. બરાબર? અચ્છા, ઓકે, હજી એક આપું તમને, કદાચ જવાબ ખોટો પડ્યો હોય તો ચિંતા ન કરતા. હજી એક ક્વેશ્ચન આપું, વિડીયો પછી પોઝ કરજો અને મને કોમેન્ટમાં લખજો શું થાય છે. સપોઝ અહીંયા એક ગોળો છે અને આ ગોળો જે છે ને એ પાણીથી ભરેલો છે. બરાબર? ગોળો છે એ પાણીથી ભરેલો છે અને હવે અહીંયા એક નાનો એવો હોલ કરવાનો છે અને પાણી છે એમાંથી બહાર આવે છે. બરાબર? તો ક્વેશ્ચન એ છે કે આ લોલક છે જેમાંથી પાણી ધીમે ધીમે બહાર આવે છે, તો લોલકનો આવર્તકાળ વધે, ઘટે, અચળ રહે, શું થાય? કરો વિડીયો પોઝ, દો મને જવાબ.
ચલો મેં અહીંયા જુદી જુદી સ્થિતિ બતાવી છે કે જ્યારે શરૂઆતમાં હશે ત્યારે એનો આખો ગોળો ભરેલો હશે, ત્યારે આ ગોળા માટે દ્રવ્યમાન કેન્દ્ર છે અહીંયા હશે, ઉપર પણ પાણી છે, નીચે પણ પાણી છે, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે, એટલે આની લંબાઈ છે એ એલ થશે. લંબાઈ એલ હશે ત્યારે એનો આવર્તકાળ સપોઝ ટી છે. ઓકે, હવે શું થશે? હવે જ્યારે ગોળામાંથી જ્યારે પાણી ઓછું થશે ત્યારે ઉપર દળ ઘટી ગયું, નીચે દળ વધી ગયું, તો દ્રવ્યમાન કેન્દ્ર છે જ્યાં દળ વધારે હોય તરફ ખસે, એટલે લંબાઈ જે એલ ડેશ છે એ એલ કરતાં મોટી હશે. એલ ડેશ ગ્રેટર દેન એલ, દેન ટી ડેશ પ્રપોઝનલ ટુ એલ ડેશ લ્યો તો લંબાઈ વધશે તો આવર્તકાળ વધશે. તો પહેલાં જે હશે એની કરતાં આવર્તકાળ વધશે. અચ્છા, પછી શું થાય? હજી ઉભા રહ્યો, પૂરું નથી થયું. પછી જ્યારે ગોળો ખાલી થઈ જાય ત્યારે આવર્તકાળ ઘટે, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર પાછું જે અહીંયા હતું એની બદલે ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર આવી જશે, ઉપર આવી જશે. ક્યાં આવી જશે? ઉપર આવી જશે. એટલે અહીંયા પહેલાં આવર્તકાળ વધશે, પછી ઘટશે, અને પછી અચળ એટલે કે પહેલાં જે હતો, કારણ કે આખો ગોળો ખાલી થઈ જાય કે આખો ગોળો પાણીથી ભરેલો હોય, બે સ્થિતિ સરખી છે, બંને માટે એલ સરખો થઈ જશે. તો વધશે, પછી ઘટશે, અને પછી પહેલાં જેટલો થઈ જાય. છે ને મજાનો ક્વેશ્ચન? એમ્સમાં પૂછાઈ ગયો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો બહુ મહત્ત્વ છે આ આવર્તકાળના સૂત્રનું. બરાબર, ચાલો ભરી લો આટલું, આગળ જઈએ. ચાલો હવે આગળ જે સાદા લોલક જે છે, સાદા લોલકને પૃથ્વીના જે ધ્રુવ છે, વિષુવવૃત્ત છે કે પહાડી વિસ્તાર છે, લઈ જતા તેનો આવર્તકાળ બોલો બદલાય કે ન બદલાય? બદલાય. કારણ કે જી છે, ગુરુત્વ પ્રવેગ જે છે, આવર્તકાળનું સૂત્ર આપણું છે T = 2π√L/g. આ જી જે છે એ ધ્રુવ ઉપર, વિષુવવૃત્ત ઉપર, પહાડી વિસ્તાર ઉપર બદલાઈ જાય છે. ગુરુત્વાકર્ષણમાં આપણે શીખી ગયા છીએ. બરાબર, તો જી બદલાશે તો આવર્તકાળ પણ બદલાઈ જશે. અચ્છા મિત્રો, બીજું, ચંદ્ર પર સાદા લોલકનો આવર્તકાળ T = 2π√L/g. આ અર્થ ઉપર છે. ચંદ્ર ઉપર લખવું હોય તો મૂન ઉપર 2π√L/ છઠ્ઠા ભાગનો ગુરુત્વ પ્રવેગ છે. ત્યાં ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ જે છે એ પૃથ્વી ઉપરના જે ગુરુત્વ પ્રવેગ છે એની કરતાં છઠ્ઠા ભાગનો છે. અચ્છા, 2π√L/g બરાબર T લખાય, દેન Tm = √6 TE. તો √6 TE જેટલો થઈ જાય. ચંદ્ર ઉપર આવર્તકાળ જે છે એ √6 TE જેટલો થઈ જાય. બરાબર. અચ્છા મિત્રો, હવે બહુ અગત્યની વાત કે આ આવર્તકાળ જે છે, સાદા લોલકનો આવર્તકાળ જે છે એ નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખતો હશે? યસ ઓર નો? હા કે ના? ચલો ચેક કરીએ. સાદા લોલકનો આકાર નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. કારણ બહુ સિમ્પલ છે. T = 2π√L/g આવે છે. બરાબર, નિર્દેશ ફ્રેમ માટે આ જીની જગ્યાએ મેં જી ઇફેક્ટિવ લીખો. અસરકારક ગુરુત્વ પ્રવેગ આપણે માપવો પડે. કેવી રીતે? તો પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ, લિફ્ટ માટે લઈએ. લિફ્ટ માટે નિર્દેશ ફ્રેમ, લિફ્ટની નિર્દેશ ફ્રેમ આપણે ભણી ગયા છીએ એટલે એની ચર્ચા કરીએ. તો શરૂઆતમાં ચાલો પહેલું એમાં લઈએ કે લિફ્ટ સ્થિર છે અથવા અચળ વેગી ગતિ કરે છે. સ્થિર હોય કે અચળ વેગી ગતિ કરતી હોય તો ઇફેક્ટિવ જી છે એ જી જેટલો છે, એમાં કોઈ ફેર પડે નહીં. તો આવર્તકાળ બદલાશે નહીં, L/g ન બદલાય. ત્યાં સ્થિર અથવા તો અચળ વેગી ગતિ કરતી જો લિફ્ટ હોય તો એની અંદર આવર્તકાળ બદલાશે નહીં. અચ્છા, ઓકે. બીજું લઈએ, અચળ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અચ્છા, ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો ઇફેક્ટિવ જી છે એ G+a થાય. આપણે ભણી ગયા છીએ, જો ઉપર લિફ્ટ ઉપર જાય તો અસરકારક ગુરુત્વ પ્રવેગ G+a જેટલો હોય. અચ્છા, G+a હોય તો આવર્તકાળ જે છે
એ બદલાઈ જશે 2π√L/G ઇફેક્ટિવ અથવા તો G+A. છેદમાં G+A થયું, છેદ વધ્યો, છેદ વધે તો આવર્તકાળ ઘટે. તો લિફ્ટ જ્યારે ઉપર જાય ત્યારે આવર્તકાળ ઘટશે. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ઓછો થશે, બરાબર. એટલે દોલનો એના ઝડપી થશે. આવર્તકાળ ઘટે તો આવૃત્તિ વધે. અચ્છા, બીજું લઈએ આમાં. અચળ પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે તો ઇફેક્ટિવ G કેટલો થાય મિત્રો? G - A. G - A થાય તો 2π√L/G - A. G - A એટલે છેદ ઘટ્યો, છેદ ઘટે તો સામેની બાજુ છે એ વધે, એટલે કે T ડેશ વધે. આવર્તકાળ વધે તો આવૃત્તિ ઘટે, આવૃત્તિ ઘટે એટલે દોલનો ધીમા પડે. શું થાય? ધીમા. ઘીમાં નહીં, ધીમા પડે. હા, અચ્છા. નેક્સ્ટ આપણે વિચારીએ, મુક્ત પતન કરે તો શું થાય? હા લે, મુક્ત પતન કરે તો શું થાય? તો મુક્ત પતન કરે ત્યારે ઇફેક્ટિવ G છે એ કેટલો હોય? 0. G - G 0. Then T is equal to 2π√L/G ઇફેક્ટિવ. આ 0 મૂકો તો આવર્તકાળ કેટલો થઈ ગયો? ઇન્ફિનિટિવ. આવર્તકાળ અનંત થયો. આનો અર્થ શું થાય મિત્રો? એનો અર્થ એવો થાય કે દોલનો બંધ થઈ જાય. સાદું લોલક છે ને આમ જાય ને બસ આમ જાય જ તે, પાછું જ ન આવે. દોલનો બંધ થઈ જશે. લોલક પાછું જ નહીં આવે. G 0 થઈ ગયો છે. અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થઈ ગયો છે. મિત્રો આપણે પહેલી સ્લાઇડની અંદર આવું ભણ્યા હતા કે લોલકને પાછું લાવવા માટે mg sin θ બળ જવાબદાર છે. પણ જો આ G 0 થઈ જાય તો પાછું લાવવા માટે જે બળ છે mg sin θ એ તો 0 થઈ ગયું. તો લોલક કોઈ દી પાછું આવશે નહીં. અને જો લોલક પાછું ન આવે તો એનો આવર્તકાળ બંધ થઈ ગયો કહેવાય, દોલનો બંધ થઈ ગયા કહેવાય. આવર્તકાળ ઇન્ફિનિટિવ થઈ ગયો કહેવાય અને દોલનો બંધ થઈ ગયા કહેવાય. બરાબર છે? તો અહીંયા ઇન્ફિનિટિવ આવશે. ઓકે, હવે જો લોલકને આપણે કોઈ બસની અંદર લઈએ, અચળ પ્રવેગી ગતિ કરતી બસમાં, ધારો કે ધારી લેજો મિત્રો આ બસ છે અને એ પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, અને અહીંયા ક્યાં આ દ્રઢ આધાર સાથે અહીંયા એક સાદું લોલક લટકાવેલું છે. હવે જો બસ આ દિશામાં પ્રવેગ કરતી હોય તો મિત્રો આના ઉપર આભાસી બળ લાગે, કારણ કે આની અઝડપીય નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, એના ઉપર આભાસી બળ લાગશે. ગતિની વિરુદ્ધ દિશામાં દળ આનું લેવાનું, પ્રવેગ આનું લેવાનું, આપણને બધાને ખ્યાલ છે મિત્રો. એટલે આ લોલક છે એ કંઈક આ સ્થિતિમાં આવશે, એના ઉપર બળ લાગશે અહીંયા ma જેટલું. અચ્છા, બીજું બળ કયું લાગે છે? તો કે વજન બળ mg જેટલું. અચ્છા, આ બંનેનું પરિણામી બળ આપણે વિચારીએ તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસ લેશું. યસ, √mg² પ્લસ ma². F ઇઝ ઇક્વલ ટુ ma અથવા તો mg ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ, આમાંથી m² કોમન કાઢો એટલે 12 આવશે, એટલે m થઈ જશે. g² પ્લસ a² મલ્ટીપ્લાય m ગેટ કેન્સલ. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો આવી ગયો? T ઇઝ ઇક્વલ ટુ, અસરકારક ગુરુત્વ પ્રવેગ આવી ગયો √g² પ્લસ a². then T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. અસરકારક તો અહીંયા લેવું પડશે g² પ્લસ a². g² પ્લસ a² થયું, છેદ વધ્યો, છેદ વધે તો આવર્તકાળ ઘટે, આવર્તકાળ ઘટે તો આવૃત્તિ વધે. મિત્રો આપણે ભણી ગયા છે એટલે હું થોડું ઝડપથી લઉં છું. બરાબર, ભણી ગયા છે એટલે આ કોન્સેપ્ટ ભણી ગયા છે. ખાલી અહીંયા ખરેખર સીધું સૂત્ર મૂકી શકાતું તો √g² પ્લસ a², પણ તમને યાદ કરાવી દીધું મેં. બરાબર, ઓકે. ચાલો, હજુ એક નવો કન્સેપ્ટ, એક હજી આની અંદર આપણે કન્સેપ્ટ લઈએ. ધારો કે અહીંયા પાણી છે અને એની અંદર એક લોલક છે એને લટકાવેલું છે. પાણી જે છે એની ઘનતા આપણે ρ લઈએ અને લોલક છે એની ઘનતા સિગ્મા લઈએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લોલકની ઘનતા અને ρ ઇઝ ઇક્વલ ટુ પાણીની ઘનતા. અચ્છા,
હવે આ સ્થિતિમાં જ્યારે એને દોલનો કરાવવામાં આવે ત્યારે એના દોલનો અથવા એનો આવર્તકાળ કેટલો થાય. ઓકે, તો અહીંયા પાછું નેટ ફોર્સ ગણવો પડશે. તો અહીંયા વજન બળ mg અધો દિશામાં લાગશે. આ ધીસ m4, આ જે ગોળો છે એનો m છે. m ઇઝ ઇક્વલ ટુ ગોળાનું દળ. m ઇઝ ઇક્વલ ટુ ગોળાનું દળ. અચ્છા, હવે પાણીની અંદર છે એટલે એક ઉર્ધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ લાગશે. કયું બળ લાગશે? આપણે આની થોડી ચર્ચા કરી ગયા છીએ મિત્રો. ઉર્ધ્વ દિશાની અંદર ઉત્પ્લાવક બળ લાગશે. અને આ ઉત્પ્લાવક બળ કેટલું હોય? તો કે પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય. કોના વજન જેટલું? પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું. તો પ્રવાહીનું વજન m0g કેટલું? m0. અચ્છા, m0 કોના માટે છે મિત્રો? તો કે m0 છે એ પ્રવાહીનું દળ છે. m0 જે છે એ પ્રવાહીનું દળ છે. હવે નેટ ફોર્સ ગણીએ. નેટ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m0g. m0g. ઓકે, ચાલો. F ઇઝ ઇક્વલ ટુ mg ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ અહીંયા mg માઇનસ m0g. આ m વડે આપણે અહીંયા ભાગી નાખીએ તો g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે g, અહીંયા m0g અપોન m. અચ્છા, g આમાંથી કોમન કાઢી લઈએ તો અહીંયા રહેશે 1 માઇનસ m0. m0 એટલે હું અહીંયા સૂત્ર વાપરું છું મિત્રો. m બરાબર અહીંયા લખીએ આપણે. ક્યાં નોટ કરીએ? અહીંયા કરીએ. m દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા ગુણ્યા કદનું સૂત્ર વાપરું. હવે m0 એટલે કોનું માટે છે? તો પ્રવાહીનું દળ. ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે રો અને કદ એટલે v. તો પ્રવાહી માટે આપણે રો લીધું છે અને અહીંયા v છેદમાં આ દળ કોનું છે? તો કેપિટલ ગોળાનું દળ છે. તો ગોળાનું દળ અહીંયા લખાય v ઇન્ટુ સિગ્મા, કારણ કે એની ઘનતા સિગ્મા છે. અહીંયા લખવું હોય એમ પ્રવાહીનું દળ લખવું હોય તો v ઇન્ટુ રો લખાય. તો અહીંયા લખશું v ઇન્ટુ સિગ્મા. ચલો, v કેન્સલ. ધેન g ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ રો અપોન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ g ઇફેક્ટિવ. અસરકારક ગુરુત્વ પ્રવેગ મળી ગયો. હવે શું કરશું? તો કે ભાઈ હવે આવર્તકાળ મેળવશું. t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ g ઇફેક્ટિવ. ધેન 2 પાઈ અંડર રૂટ l અપોન g ઇફેક્ટિવ કેટલો લેશું? યસ g 1 માઇનસ રો અપોન સિગ્મા. મિત્રો, તમારા માઇન્ડની અંદર ખાસ યાદ હોવું જોઈએ કે સિગ્મા છે એ કોની ઘનતા છે? તો કે દ્રવ્યની ઘનતા છે. રો છે એ કોની ઘનતા છે? તો કે આ પાણીની ઘનતા છે. કે તો જ્યારે કોઈ સાદા લોલકને પ્રવાહીની અંદર કોઈ તરલની અંદર ડૂબાડવામાં આવે ત્યારે એનો આવર્તકાળ આટલો થશે. ઓકે, અચ્છા. તો આટલી વસ્તુ તમારે મિત્રો સાદા લોલકની અંદર ધ્યાનમાં રાખવાની. હજુ સાદા લોલકને આવર્તકાળની અંદર ચેન્જ કરી શકાય, પણ એ 12મા ધોરણની અંદર આપણે થોડીક ચર્ચા કરશું. કારણ કે જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પણ ગુરુત્વ પ્રવેગ છે એ બદલાઈ જાય છે. પણ અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની કોઈ ચર્ચા કરી નથી, એટલા માટે હું એના ઉપરના જે પ્રોબ્લેમ્સ છે લેતો નથી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સાદા લોલક ઉપરના થોડા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશું અને હજુ થોડાક આના કન્સેપ્ટો છે એની ચર્ચા કરશું. થેન્ક યુ.